શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં. આજના દિવસે આપણે જન્માષ્ટમીના ઉત્સવ વિશે સત્સંગ કરીશું. તો ચાલો શ્રી મહાપ્રભુજીનું નામ સ્મરણ કરીને સત્સંગની શરૂઆત કરીએ. સત્સંગની શરૂઆત કરીએ તેની પહેલા જો ચેનલને લાઈક ન કરી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો અને નીચે કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તો ચાલો સત્સંગની શરૂઆત કરીએ. વિક્રમ સંવંત 1623 સાલની વાત છે. શ્રી ગુસાઈજી સ્વપરિવાર સહિત મથુરામાં બિરાજ્યા. ત્યારબાદ જન્માષ્ટમીનો ઉત્સવ કરવા આપ શ્રી ગિરિરાજ પધાર્યા. તે સમયે બાદશાહ અકબરના 9 રત્નો પૈકી રાજા ટોડરમલ અને બિરબલે બાદશાહને વિનંતી કરી, બાદશાહ સલામત, આપ રજા આપો તો આ વર્ષે અમારી ઈચ્છા જન્માષ્ટમીનો ઉત્સવ મનાવવા મથુરા જવાની છે. અમે હિન્દુઓ જન્માષ્ટમીનો ઉત્સવ ખૂબ ધામધૂમથી મનાવીએ છીએ. અમારા ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણનો તે દિવસે મથુરામાં આવિર્ભાવ થયો હતો, એટલે મથુરા શહેર આ ઉત્સવ પાછળ ઘેલું બને છે. હાલ રાજ્યનું કોઈ પણ મહત્વનું કામ બાકી નથી. બાદશાહે કહ્યું, ભલે, ખુશીથી તમે તમારો તહેવાર મનાવવા મથુરા જાઓ. હું પણ અનુકૂળતા થશે તો તે તહેવાર તમે કેવી રીતે મનાવો છો તે જોવા માટે મથુરા આવીશ. રાજા ટોડરમલ અને બિરબલ જન્માષ્ટમીનો ઉત્સવ મનાવવા મથુરા આવ્યા. બાદશાહ અકબર પણ જન્માષ્ટમીના દિવસે જ મથુરા આવ્યા. બાદશાહ પૂર્વ સૂચના આપ્યા વિના સવારે બિરબલના મુકામે પહોંચી ગયા. જન્માષ્ટમીનો દિવસ હતો. બિરબલ દિવાનખંડમાં પાન ચાવતા બેઠા હતા. બાદશાહે બિરબલને કહ્યું, વાહ રે બિરબલ, તું તો પહેલા એમ કહેતો હતો કે અમે હિન્દુઓ જન્માષ્ટમીના દિવસે વ્રત ઉપવાસ કરીએ છીએ. વ્રત કરીએ ત્યારે અમે ભોજન કરતા નથી, ભોગ વિલાસ કરતા નથી, પાન ચાવતા નથી. આજે તો મોંમાં બંને ગલોફા પાનથી ભરેલા છે. આવા બણગા સિદ્ધને ફૂંકતો હતો. બાદશાહ સલામત, એ વાત તદ્દન સાચી છે. વ્રત સંયમપૂર્વક જ થાય. અમે ગઈકાલે જન્માષ્ટમીનું વ્રત કર્યું હતું, એટલે આજે વ્રતના પારણા થવાથી પાન ચાવું છું, બિરબલે ઉત્તર આપ્યો. બાદશાહે કહ્યું, બિરબલ, એક જ તહેવાર અલગ અલગ દિવસે કેમ મનાવાય? મને હમણાં જ સમાચાર મળ્યા કે તું જેમનો સેવક છે એવા તારા ગુરુ શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજીને ત્યાં તો આજે જન્માષ્ટમીનો ઉત્સવ મનાવવાનો છે અને તું કહે છે કે ગઈકાલે મનાવ્યો. આમ કેમ? બિરબલે ઉત્તર આપ્યો, બાદશાહ સલામત, મથુરાના બહુ મોટા પંડિતે જણાવ્યું કે જન્માષ્ટમી ગઈકાલે કરવી, એટલે અમે તે પ્રમાણે કર્યું. અકબરે કહ્યું, તો શું શ્રી ગુસાઈજીના કુટુંબીજનોને આ પંચાંગની જાણ નહીં હોય? કદાચ ગઈકાલે જન્માષ્ટમી એટલે જ નહીં મનાવી હોય ને? બિરબલ, તારી વાત માન્યમાં નથી આવતી. શ્રી ગુસાઈજી ધર્મગુરુ છે, સામાન્ય બ્રાહ્મણ કે પોથી પંડિત નથી. હું તેમને સારી રીતે જાણું છું. તેઓ અયોગ્ય નિર્ણય કદી ન કરે. મારી સાથે ચાલ, આપણે તેમને ત્યાં જઈ તેમને આ બાબત પૂછીએ. મથુરાના જે પંડિતોએ તને ગઈકાલે જન્માષ્ટમી મનાવવાનું કહ્યું હોય તેમને પણ બોલાવો, એટલે રૂબરૂમાં જ નિર્ણય થાય. બિરબલે કહ્યું, બાદશાહ, મને માફ કરો, જન્માષ્ટમી ગઈકાલે મનાવવી એવો નિર્ણય આપનાર સંન્યાસી પ્રબોધ સરસ્વતી પણ મઠાધિપતિ છે. તેઓ શ્રી ગુસાઈજીને ત્યાં સામે આવશે નહીં, કારણ કે તેઓ સંન્યાસી છે. શાસ્ત્રના નિયમ પ્રમાણે ગૃહસ્થ સંન્યાસી પાસે જાય, પણ સંન્યાસી ગૃહસ્થ પાસે ન જાય. રાજા ટોડરમલે કટાક્ષમાં કહ્યું, વાહ બિરબલજી, તમે વળી શાસ્ત્રોના જાણકાર ક્યાંથી બની ગયા? જો પ્રબોધ સરસ્વતી શ્રી વિઠ્ઠલનાથજીને ત્યાં ન આવી શકે તો શ્રી વિઠ્ઠલનાથજીએ પણ સામે ચાલીને સરસ્વતીજીને ત્યાં શા માટે જવું જોઈએ? સરસ્વતીજીને અહમ હોય તો શ્રી વિઠ્ઠલનાથજી પણ ધર્માચાર્ય છે, તેમનું સોમાન પણ સચવાવું જોઈએ. વળી તમે તો શ્રી વિઠ્ઠલનાથજીના સેવક છો, તેમના સેવક બની તેમનું સોમાન ન સચવાય એવી વાત કરો તે વાજબી નથી. બાદશાહે કહ્યું, ટોડરમલ, એક કામ કરો, બંનેનું સોમાન સચવાય એવો રસ્તો કાઢો. કોઈ ત્રીજા સ્થાને સર્વ વિદ્વાનોની સભા બોલાવો. બાદશાહના સૂચનથી કમલાકર ભટ્ટ નામના વિદ્વાનને ત્યાં શાસ્ત્ર ચર્ચા માટે ધર્મસભાનું આયોજન થયું.
તેમાં હાજર રહેવા સૌને સંદેશા મોકલવામાં આવ્યા. શ્રી ગુસાઈજીને ત્યાં સંદેશો આવ્યો. ત્યારે શ્રી ગોકુલેશજીએ એ સંદેશો સ્વીકાર્યો. તેઓ પોતાના વડીલ શ્રી ગિરિધરજી પાસે ગયા અને વિનંતી કરી, દાદાભાઈ, કમલાકર ભટ્ટને ત્યાં શાસ્ત્ર ચર્ચા માટે ધર્મસભાનું આયોજન થયું છે. જન્માષ્ટમી ક્યારે કરવી તેનો નિર્ણય કરવા બાદશાહ અકબરે આ સભા બોલાવી છે. કાકાજી જતીપુરા બિરાજે છે. આપણે શું કરવાનું? શ્રી ગિરિધરજી વિચારમાં પડી ગયા. શ્રી ગોકુલેશજીએ વિનંતી કરી, દાદાભાઈ, આપણે કાકાજીની ગેરહાજરીમાં મૂંઝાવાનું કોઈ કારણ નથી. કાકાજીના કૃપાપાત્ર સેવક, વડનાગરના મહાવિદ્વાન, પંડિત અને શાસ્ત્ર મર્મજ્ઞ દામોદરદાસ જહા અહીં જ છે. આપ આજ્ઞા આપો તો તેમને લઈને આપણે બંને તે સભામાં ઉપસ્થિત થઈએ. વલ્લભ, તમારી વાત યોગ્ય છે. ભલે દામોદરદાસજીને બોલાવો અને સભામાં જવાની તૈયારી કરાવો. શ્રી ગોકુલેશજી અને શ્રી ગિરધરજી પંડિત દામોદરદાસજી જહાને લઈ ધર્મસભામાં પધાર્યા. શ્રી ગિરિરાજજીની આજ્ઞાથી શ્રી ગોકુલેશજીએ કહ્યું કે અમારા વતી અમારા સેવક પંડિત દામોદરદાસજી શાસ્ત્ર ચર્ચા કરવા તૈયાર છે. આ સાંભળી પ્રબોધ સરસ્વતીજીએ પૂછ્યું કે તમે શાસ્ત્રના કયા નિર્ણય અનુસાર આજે જન્માષ્ટમીનું વ્રત કર્યું છે? ત્યારે દામોદરદાસજીએ કહ્યું કે સરસ્વતીજી, પહેલા આપ સમજાવો કે કયા શાસ્ત્રના નિર્ણય પ્રમાણે તમે ગઈકાલે જન્માષ્ટમીનું વ્રત કર્યું હતું. તો સરસ્વતીજીએ કહ્યું કે માધવાચાર્યજીના મત પ્રમાણે અમે એ પ્રમાણ ગણ્યો હતો. દામોદરદાસજીએ કહ્યું કે સરસ્વતીજી, જેમના મતને તમે પ્રમાણ ગણ્યો તે માધવાચાર્યજીના મતે મામાની દીકરી સાથે લગ્ન થઈ શકે છે. શા માટે તમારા અનુયાયીઓને તમે મામાની દીકરીનો લગ્ન માટેનો સ્વીકાર કરવા કહેતા નથી? તો સરસ્વતીજીએ પૂછ્યું કે માધવાચાર્યજીનો મત અપ્રમાણ છે? તો દામોદરદાસજીએ કહ્યું કે ના, માધવાચાર્યજીનો મત અપ્રમાણ નથી. પણ જે સમયમાં માધવાચાર્યજીએ એ મત પ્રદર્શિત કર્યો હતો તે સમયમાં તે પ્રમાણે થતું હતું, પરંતુ પછી રૂઢિ બદલાઈ ગઈ છે, એટલે આજે એ મત અપ્રમાણ ગણવામાં આવે છે. આમ શાસ્ત્રનો વિચાર કેવળ શબ્દોથી નહીં પણ બીજી અનેક બાબતોને ધ્યાનમાં રાખીને કરવો જોઈએ. વૈષ્ણવ શાસ્ત્રો વ્રત માટે બહુ સ્પષ્ટ છે. વેદનો ત્યાગ કરીને વ્રતનો દિવસ નક્કી કરવો જોઈએ એવું શાસ્ત્રનું પ્રમાણ અમે સ્વીકારેલું છે. જે વેદ ત્યજે તે વૈષ્ણવ એવું શાસ્ત્ર પ્રમાણ છે. માટે તે પ્રમાણે અમે જન્માષ્ટમી આદિ વ્રતોનો દિવસ નક્કી કરીએ છીએ. જો સૂર્યોદય વખતે જરા પણ અષ્ટમીના દિવસ હોય અને પછી બાકીનો દિવસ નોમનો હોય તો તે દિવસે અષ્ટમીનું વ્રત થાય. જો સૂર્યોદય વખતે સપ્તમી હોય અને પછી તરત જ અષ્ટમી બેસતી હોય તો તે દિવસે જન્માષ્ટમીનું વ્રત ન થાય. સરસ્વતીજી, શાસ્ત્ર એમ પણ કહે છે કે જયંતી એ કામિક વ્રત છે. તે ન કરનારને પ્રત્યવાય લાગતો નથી. જ્યારે જન્માષ્ટમી નિત્ય વ્રત છે તે ન કરનારને પ્રત્યવાય લાગે છે. માટે જન્માષ્ટમીનું વ્રત યોગ્ય નિર્ણય કરીને કરવું જોઈએ. આવો વૈષ્ણવ શાસ્ત્રનો સિદ્ધાંત છે. આની સામે પ્રબોધ સરસ્વતી કંઈ જવાબ આપી શક્યા નહીં. સૌએ શ્રી ગિરિધરજી અને શ્રી ગોકુલેશજીનો જય જયકાર કર્યો. બાદશાહ અકબરને ઘણો સંતોષ થયો. સભા વિખેરાઈ ગઈ. પાછા પધારતા એક વૈષ્ણવે શ્રી ગોકુલેશજીને વિનંતી કરી, કૃપાનાથ, આ ધર્મ સભામાં આપે પોતે સંન્યાસી સાથે કેમ શાસ્ત્રાર્થ ન કર્યો? આપ પણ શાસ્ત્રના પૂર્ણ જ્ઞાતા છો. ત્યારે શ્રી ગોકુલેશજીએ કહ્યું કે વૈષ્ણવ, શાસ્ત્રની આજ્ઞાનું પાલન કરવું અને શાસ્ત્રનું રક્ષણ કરવું એ અમારું કર્તવ્ય છે. શાસ્ત્રમાં આજ્ઞા છે કે ગૃહસ્થે કોઈ પણ પ્રકારે સંન્યાસીનો વધ કરવો જોઈએ નહીં. જો મેં સંન્યાસી સાથે વાદ કર્યો હોત તો ભરી સભામાં તેમનો તેજોવધ થાત. શાસ્ત્ર કહે છે કે સભામાં કોઈનો માનભંગ કરવો તે અશાસ્ત્ર વધ બરાબર છે. તેથી તો મહાભારતના યુદ્ધ બાદ અશ્વસ્થામાનો મસ્તકનો મણી કાપી લઈ તેનો તેજોવધ કરવામાં આવ્યો હતો, જે તેનો વધ સમાન જ હતો. વળી
સાથે સાથે વૈષ્ણવ ધર્મનું રક્ષણ પણ અમારે કરવાનું હતું. તેમાં વાદ કરવો આવશ્યક હતો. તેથી પંડિત દામોદરદાસજી દ્વારા વાદ કરાવ્યો. શ્રી ગિરધરજીએ આજ્ઞા કરી, વલ્લભ, આમ કરવાનું એક બીજું પણ કારણ પરોક્ષ રીતે સધાયું. શ્રી ગોકુલેશજીએ પૂછ્યું, કયું કારણ દાદાભાઈ? ત્યારે શ્રી ગિરધરજીએ કહ્યું કે બિરબલ કાકાજીનો સેવક હોવા છતાં વૈષ્ણવ ધર્મથી વિમુખ થઈ માયાવાદી બન્યો હતો. તેણે પ્રબોધ સરસ્વતીની આજ્ઞા પાડીને અન્યાશ્રય અને અન્ય સંબંધ કર્યો. પરંતુ આપણા પુષ્ટિ પ્રભુ સદા સર્વદા એક વખતે શરણે આવેલા જીવોનું હંમેશા જ હિત કરે છે. તેથી તેને ગુરુના અપરાધમાંથી મુક્ત કરવા વૈષ્ણવ દ્વારા આજે શિખામણ અપાવી. કારણ કે ગુરુનો અપરાધ વૈષ્ણવો દ્વારા દૂર થઈ શકે છે એમ હંમેશા શ્રી કાકાજી આજ્ઞા કરે છે. બિરબલને સભામાં હાર મળી એ જ એને માટે મોટી શિક્ષા છે. શ્રી ગુસાઈજી જતીપુરાથી મથુરા પાછા પધાર્યા ત્યારે આ ધર્મસભાના સમાચાર સાંભળી ઘણા પ્રસન્ન થયા. ભવિષ્યમાં વૈષ્ણવો અન્ય મતથી દોરવાઈ અયોગ્ય દિવસે જન્માષ્ટમીનું વ્રત ન કરે તે હેતુથી તેમણે તત્કાળ જન્માષ્ટમી નિર્ણય નામનો ગ્રંથ રચી પ્રકાશિત કર્યો. તો વૈષ્ણવો, આ સત્સંગ દ્વારા આપણને પણ શીખવા મળ્યું કે દરેક વૈષ્ણવે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતો અને પુષ્ટિ માર્ગીય નિયમોને જ અનુસરીને ચાલવું જોઈએ. તો ચાલો શ્રી મહાપ્રભુજીનું નામ સ્મરણ કરીને આ સત્સંગને અહીં પૂર્ણ કરીએ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.